નોર્મલી મને વાંચવાનો સમય નથી મળતો, છતાં મેં એકવાર બધા જ પુસ્તકો વાંચી લીધા છે અને અત્યારે કામ કરતાં કરતાં યુટ્યુબ પર અવેલેબલ ઓડિયો સાંભળું છું અને અસાઇનમેન્ટ લેખન કરીને તૈયારી કરી રહ્યો છું. વ્યવસાય હું બિલ્ડર છું. સાઇટ વિઝિટ મારે કરવાની હોય ત્યારે હું ઘરેથી જ્યારે ગાડી લઈને નીકળું છું ત્યારે પરીક્ષાના પુસ્તકોની ઓડિયો હું સાંભળું છું. સાથે સાઇટ ઓફિસ પર બી 2 પુસ્તક મૂકેલા છે, તે પણ હું વાંચું છું. રાત્રે ઘરે બી પણ હું વાંચન કરું છું. આવી રીતે વાંચન કરું છું, નિયમિત લખાણ કરું છું, સાથે સાથે અગત્યના મુદ્દાની નોટ્સ પણ હું તૈયાર કરું છું. મારી ફ્રોઝન શોલ્ડરની તકલીફ કે જેમાં લાંબુ લખીએ તો ધ્રુજારી થાય, હાથ દુખે, છતાં મારે સારામાં સારી તૈયારી કરવી છે, સારામાં સારા માર્ક્સ લાવવા છે અને બાપાને રાજી કરવા છે એવો મેં સંકલ્પ કર્યો. એ માટે મેં લખીને તૈયારી કરી. તો ક્યાં સુધી? તો 700થી 800 ફૂલ સ્કેપ પેજ ભરાય ત્યાં સુધી મેં લખાણ કર્યું. હું અહીંયા અમદાવાદ કૃષ્ણનગર મંડીનો એક પરીક્ષાર્થી છું. અમારા મંડળમાંથી ટોટલ 36 જણા પરીક્ષા આપી રહ્યા છે. અમારા મંડળનો બસ એક જ સંકલ્પ છે કે સ્વામીશ્રીને રાજી કરો. બધાને એક જ સંકલ્પ છે, 100% હાજરી અને 100% રિઝલ્ટ આવવું જોઈએ. એમાં અમુક પરીક્ષાર્થીઓ તો એવા છે કે જેઓ પોતાના ધંધા નોકરી એમાંથી ગમે રીતે સમય કાઢીને પણ રાત્રે 9 થી 12 અહીંયા વાંચન માટે આવી રહ્યા છે.